પ્રકરણ 18 હૃદયરામ અને અક્ષયચંદ્ર. શ્રી રામકૃષ્ણના સાધના કાળ દરમિયાન એમના ભાણેજ હૃદયરામે કેવી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી હતી એ આપણે જાણીએ છીએ. એમ છતાં પણ એમનું અંતર હજી રંગાયું ન હતું. વ્યાવહારિકતાને વરેલા એના જીવનમાં ઉર્મિલતાને કશું સ્થાન ન હતું. પોતાના નાનકડા કુટુંબને સુખને પંતે લઈ જવું અને આસાનીથી જીવન વ્યતીત કરવું એટલું જ એ સમજ્યો હતો. તો શું શ્રી રામકૃષ્ણના પ્રેરણાપ્રદ સમાગમની એના ઉપર કશી અસર થતી ન હતી? એમ તો કેમ કહી શકાય, કારણ કે કોઈ વાર એના જીવનમાં પણ ઉચ્ચ ભાવનાઓ ઝબકી હતી, પરંતુ એ ભાવનાઓ બહુ ટકી શકતી નહીં. હજી એનું ચિત્ત ચંચળ હતું અને મોજ મજાની તક ઊભી થાય તો હૃદય એવી તકને ઝડપી લેવા માટે કટિબદ્ધ થઈ જતો ખરો. એની દ્રષ્ટિમાં આવું વિલાસપ્રિયતાનું અંજન આંજ્યું હોવાને લીધે જ એ પોતાની સમક્ષ અહર્નિશ રહેલી શ્રી રામકૃષ્ણની આધ્યાત્મિક અનુભૂતિઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ નીવડ્યો હતો.